વિદ્યાર્થીના જીવનમાં પરીક્ષામાં જેવું પ્રેશર અનુભવે ને, આઈવીએફ વાળા પ્રેગ્નન્સી દરમિયાન એવું પ્રેશર અનુભવતા હોય. તો એક આઈવીએફ સ્પેશિયાલિસ્ટ તરીકે તમારું આ બાબતે શું કહેવું છે? કોઈ પણ કપલ્સ હોય જ્યારે આઈવીએફ સિલેક્ટ કરે ને ત્યારે એ લાસ્ટ ઓપ્શન તરીકે સિલેક્ટ કરતા હોય છે. એટલે એમની અને એમના ફેમિલીની આઈવીએફ ઉપર ઘણી એક્સપેક્ટેશન રહેતી હોય છે અને એના કારણે જ એમનું સ્ટ્રેસ લેવલ ખૂબ જ વધતું હોય છે. અને બીજી કોઈ પણ ટ્રીટમેન્ટ કે સારવાર હોય તો એમાં કેવું હોય કે પેશન્ટને 90% સારું થઈ જાય, 80% સારું થઈ જાય. પણ આ આઈવીએફમાં એવું હોય છે કાં તો તમને 100% રિઝલ્ટ છે અથવા તો તમારી 100% તમે ફેલ છો. પણ આઈવીએફમાં પણ ઘણું બધું આપણે એડ ઓન્સ કરી શકીએ, મતલબ કે જીનેટિક્સ રિપોર્ટ્સ કે ઇમ્યુનોલોજી રિપોર્ટ્સ કે કોઈ પણ ઘણા બધા રિપોર્ટ્સ કરીને તમે એવું નહીં વિચારતા કે આઈવીએફ ફેલ થઈ જશે તો હવે બસ એન્ડ થઈ ગયો, એવું નથી. આઈવીએફ કરાવતી વખતે રિઝલ્ટનું બહુ ટેન્શન ના લેવું જોઈએ. તમે એક પ્રોસેસને વ્યવસ્થિત ફોલો કરો અને ડૉક્ટરની એડવાઇસ ફોલો કરો તો તમારું સ્ટ્રેસ લેવલ ઓછું થઈ જશે. અને ડૉક્ટર સાથે પહેલેથી તમે એક વખત વ્યવસ્થિત સમજી લો કે તમારા કેસમાં તમે કેટલું રિઝલ્ટ એક્સપેક્ટ કરી શકો છો.